ડોળાસા વિસ્તારમાં સૌથી વધુ પવનચક્કી કાર્યરત. હજુ વધુ પવનચક્કીઓ ઊભી કરવામાં આવી રહી છે. ડોળાસા તા 2. કોડીનાર તાલુકાના ડોળાસા વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પવનચક્કીઓ ઊભી કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 60 પવનચક્કીઓ ટૂંક સમયમાં કાર્યરત થનાર છે. તે પૈકીનો 28 પવનચક્કીઓ ડોળાસા વિસ્તારમાં ગીર ગઢડા તાલુકાના અને ઉના તાલુકાના ગામડાઓમાં ઊભી કરવામાં આવી છે. આવતા દિવસોમાં બીજી પવનચક્કીઓ આવી રહી છે. જાણકારોના જણાવ્યા અનુસાર જાપાનની બ્લ્યુ પાઇન કંપની અને ગુજરાત સરકારના જોડાણથી આ પવનચક્કી પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂરો થાય વીજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે. સાથે સ્થાનિક લોકો જેમ કે ઇલેક્ટ્રિશિયન, ચોકીદાર વગેરેની જગ્યાની ભરતીમાં સ્થાનિક લોકોને અગ્રતા અપાશે. હાલ આવો નજરો માધુપુર પોરબંદર વચ્ચે છે. હવે તેમાં ડોળાસાથી ઉના સુધી પવનચક્કીઓનો જોવા મળશે. 1.93 રિપોર્ટ અનિલ કાનાબાર.